નવસારી મહાનગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. આ પહેલ અંતર્ગત ધાર્મિક સ્થળો અને લોકો દ્વારા ભગવાનને અર્પણ કરવામાં આવતા ફૂલો જે અર્પણ કર્યા બાદ ફેંકી દેવાતા ફૂલહારમાંથી અગરબત્તી બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ પાલિકાની સફાઈકર્મી મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવાનો છે. શહેરમાં દરરોજ ધાર્મિક સ્થળો, સ્મશાનગૃહ અને લોકો દ્વારા સેંકડો કિલો ફૂલ અને હારનો ઉપયોગ થાય છે. આ ફૂલ મોટા ભાગે કચરામાં અથવા નદીઓમાં ફેંકી દેવાય છે, જેના કારણે જળ પ્રદૂષણ વધે છે. આ સમસ્યાને હલ કરવા અને ધાર્મિક લાગણીઓનું સન્માન જાળવીને ફૂલોનો સદુપયોગ કરવાના ઉમદા હેતુથી આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. નવસારી મહાનગરપાલિકાએ આ વખતે એક જે છે સ્વચ્છતા માટે ખૂબ જ સારો અભિગમ હાથે લીધો હતો. શ્રાવણ માસથી પહેલાં જે છે કોર્પોરેશને સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટે પ્લાનિંગ કરી હતી કે શ્રાવણમાં જેટલા પણ મંદિરો છે આમાં ઘણા બધા લોકો જે છે ફૂલહાર ભગવાનને જે છે અર્પણ કરે છે. પછી પણ આનો કેવી રીતે 100% રિસાયકલ કરીને યુટિલાઇઝ કરી શકીએ, આના ભાગરૂપે અમે જે છે બધા મંદિર ધાર્મિક સંસ્થાઓ સાથે મિટિંગ કરી અને ત્યાં પછી જે છે અમારી ટીમે કોર્ડિનેટ કરીને દરરોજ ત્યાંથી ફ્લોરલ જેટલા ફૂલ એક દિવસમાં ત્યાં ચડાવે છે અને બધા આપણે કલેક્ટ કરવાના ચાલુ કર્યા. આ જ વસ્તુ આપણે જે છે જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થીમાં પણ ચાલુ રાખી હતી. એ ટોટલ જે છે એટલા લાંબા દરમિયાન અમારી ટીમો ફિલ્ડમાં જઈને દરેક જગ્યાથી જેટલા ફ્લાવર્સ હોતે એકઠા કર્યા હતા. એકઠા કર્યા પછી જે છે અમે આ વખતે પ્લાનિંગ કર્યો કે આને 100% રિસાયકલ કરીએ અને 100% રિસાયકલ કરીને પછી પણ આનો શું વપરાશ થઈ શકે છે યુઝ કરીએ. આમાં એક આઈડિયો હતો કે જે ફ્લોરલ ઇન્સેન્સ હોય છે જેને આપણે અગરબત્તી કહીએ છીએ, તો અગરબત્તીનો જે છે ફાઇનલ પ્રોડક્ટ અમે અત્યારે બનાવી રહ્યા છીએ. કોર્પોરેશનમાં જે છે સખી મંડળની ટીમો અને સોલિડ વેસ્ટની ટીમો મળીને અત્યારે જે છે અમારી લગભગ 3,000 થી 4,000 અગરબત્તી બની પણ ગઈ છે. અત્યારે આની પેકેજિંગનો પણ કામગીરી ચાલી રહી છે અને અમારી પ્લાનિંગ છે કે જે છે નવરાત્રિ પત્યા પછી દીપાવલીના તહેવાર નિમિત્તે જે છે અમે આનો વેચાણ પણ એકદમ ઓછા મૂલ્ય ઉપર, એકદમ ઉચિત મૂલ્ય ઉપર અહીંયા કોર્પોરેશનથી કરવાના છીએ. અને જેમાં છે જેટલા લોકો જે પર્યાવરણ પ્રતિ જેની શ્રદ્ધા રાખે છે અને જેને છે કે 100% રિસાયકલ્ડ ફ્લાવર્સનો આપણે જે છે ઇન્સેન્સ આપણે યુઝ કરી શકીએ. આ બધાને મારે જે છે ખાસ અપીલ છે કે લોકો અહીંયા આવે અને આ જે છે અગરબત્તીની જે છે ખરીદારી કરે અને બીજા પણ લોકોમાં પ્રચાર પ્રસાર કરે. આ પ્રોજેક્ટ હેઠળ નવસારી શહેરના 78 ધાર્મિક સ્થળો જેમાં મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને ચર્ચનો સમાવેશ થાય છે. તેમજ સ્મશાન ભૂમિમાંથી દરરોજ અંદાજિત 700 કિલો ફૂલ હાર એક વિશેષ વાહન દ્વારા એકત્ર કરવામાં આવે છે. આ ફૂલોને નવસારી મહાનગરપાલિકાના રિંગ રોડ સ્થિત ગોડાઉનમાં લાવવામાં આવે છે. ત્યાં સફાઈકર્મી મહિલાઓ દ્વારા ફૂલોને છૂટા પાડવામાં આવે છે સૌપ્રથમ. ત્યારબાદ સુકાવીને મશીનમાં ક્રશ કરીને પાવડર બનાવવામાં આવે છે. આ પાવડરને અન્ય મશીનમાં ભેળવીને પેસ્ટ બનાવવામાં આવે છે, જેમાંથી અગરબત્તીઓ તૈયાર થાય છે અને સફાઈકર્મી મહિલાઓને અત્યાર સુધી 3,000થી વધુ અગરબત્તીઓ બનાવી છે. શરૂઆતમાં આ અગરબત્તીઓ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં વિતરિત કરવામાં આવશે. ઉપરાંત દિવાળીના તહેવાર દરમિયાન સ્ટોલ લગાવીને તેનું વેચાણ પણ કરવામાં આવશે. નવસારી મહાનગરપાલિકાનો આ અગરબત્તી પ્રોજેક્ટ સફાઈકર્મીઓની આવકમાં વધારો કરવા ઉપરાંત એક નવી ઓળખ પણ આપશે. જે ફૂલો અત્યાર સુધી ફેંકી દેવામાં આવતા હતા તેની સુવાસ હવે લોકોના ઘરોમાં ફેલાશે, જે પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક સશક્તિકરણ બંને દિશામાં એક સકારાત્મક પગલું છે. મારું નામ ચૌહાણ પ્રજ્ઞા નટવરભાઈ છે. હું નગરપાલિકામાં કામ કરું છું. અમે અમારા નગરપાલિકાની ગોડાઉન છે અહીંયા, તેમાં અમે આ કચરામાંથી જે ફૂલ બધા નીકળે છે તે ફૂલનો અમે ઉપયોગ કરીએ છીએ. એને સુકવણી કરી એનો પાવડર કરી અને મશીનમાં ક્રશ કરીને અમે આ અગરબત્તીનું કામ કરીએ છીએ. અગરબત્તી બનાવીએ છીએ. એ બનાવ્યા બાદ અમારા નગરપાલિકામાં મિનિમમ 5,000 જેવી અગરબત્તીનું એ કરેલું છે. એ ટોકન પ્રમાણે અમે વેચાણ કરતા જાય. કઈ રીતના બનાવો છો? પહેલા શું કરો છો, પછી કઈ રીતના પ્રોસેસ હોય? ફૂલને છૂટા પાડીને સૂકવી કાઢીએ છીએ. એને સૂકવીને બાદ ક્રશ કરીએ છીએ મશીનમાં. અમારા નગરપાલિકામાં જે આ મશીનરી છે તેમાં અમે ક્રશ કરી નાખીએ છીએ. ભૂકો કરીને તેને પછી મશીનમાં પાછળ ફરીથી મશીનમાં નાખીને એનું લીલો કરીને પાવડર લીલો કરીને પછી અગરબત્તીનું
એ કરીએ છીએ મશીનમાં બનાવીએ છીએ.